નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ અને એમજી લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે હું એક એવી વાત કરવા આવ્યો છું કે જે વાત છે આજે જે દરેક ઘરમાં રોજ બનતી હોય છે, પરંતુ ઘણીવાર આપણે તેને ઊંડાઈને સમજતા નથી હોતા, અને તે છે એક રસોઈ. જે વર્ષોથી સમાજની અંદર એક માન્યતા રહી છે કે રસોઈ બનાવવાનું કામ માત્ર સ્ત્રીનું જ હોય છે. પરંતુ આજે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું, શું આ વિચાર સાચો છે? સમય બદલાઈ રહ્યો છે મિત્રો, અને સમય સાથે વિચારધારા પણ બદલવાની જરૂર હોય છે. એક સમય હતો જ્યારે સ્ત્રીઓ ઘર સંભાળતી હતી અને રસોઈ બનાવતી હતી, પરંતુ આજના યુગમાં સ્ત્રીઓ માત્ર ઘર સુધી સીમિત નથી રહી. તેઓ બહાર જઈને કામ કરે છે, પોતાના સપનાઓને સાકાર કરતી હોય છે અને સાથે સાથે પરિવારની જવાબદારી પણ નિભાવતી હોય છે. મિત્રો, તો શું યોગ્ય છે આપણે હજુ પણ રસોઈની સંપૂર્ણ જવાબદારી માત્ર સ્ત્રી પર જ મૂકી દઈએ? ચોક્કસ નહીં. આજે આપણે જોઈ રહ્યા છીએ કે પુરુષો પણ રસોઈમાં આગળ આવી રહ્યા છે. ઘરમાં પણ અને હોટલ ઇન્ડસ્ટ્રીમાં પણ આ બદલાવ માત્ર એક ટ્રેન્ડ નથી, પરંતુ સમાનતા અને સહભાગિતાનો સુંદર સંદેશ છે. મિત્રો, રસોઈ બનાવવું માત્ર એક કામ નથી, તે એક કલા છે, એક પ્રેમ છે અને એક સંસ્કાર છે. જ્યારે એક સ્ત્રી રસોઈ બનાવે છે ત્યારે તે માત્ર ભોજન નથી બનાવતી, પરંતુ તે પરિવાર માટે પ્રેમ, સ્વાસ્થ્ય અને લાગણીઓ પીરસતી હોય છે. પણ હવે એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે, શું રસોઈ બનાવવાનું સ્ત્રી માટે ફરજ છે કે પસંદગી? મિત્રો, આજના યુગમાં આ સમજવું ખૂબ જરૂરી હોય છે. રસોઈ ફરજ નહીં, પરંતુ સહભાગિતા હોવી જોઈએ. ખાસ કરીને વર્કિંગ વુમન, જે બહેનો અત્યારે કામ કરતી હોય છે, તો ઘર અને નોકરી વચ્ચે સંતુલન જાળવવું સહેલું નથી હોતું. આવા સમયે પરિવારના સભ્યોને સહકાર અત્યંત જરૂરી બની જતો હોય છે. જો ઘરના બધા સભ્યો થોડા સહયોગ આપશે તો માત્ર કામ સરળ નહીં બને, પરંતુ પરિવારના સંબંધો પણ મજબૂત બનતા હોય છે. એક નાની વાત યાદ રાખજો મિત્રો, સાથે બનાવીને ખાધેલું ભોજન માત્ર પેટ નથી ભરતું, પરંતુ દિલને પણ જોડતું હોય છે. આપણે નવી પેઢીને શીખવવું પડશે. છોકરાઓને પણ રસોઈ શીખવવી જોઈએ, કારણ કે રસોઈ એક જીવન કૌશલ્ય છે, કોઈ એક જાતિ માટેની ફરજ નથી. મિત્રો, આજે ઘણી સ્ત્રીઓ રસોઈ ખાત દ્વારા પોતાનું સ્વપ્ન સાકાર કરી રહી છે. હોમ બિઝનેસ, કેટરિંગ કે ક્લાઉડ કિચન દ્વારા તેઓ આત્મનિર્ભર બનતી હોય છે. અને આપણે જોઈએ જ છીએ કે રોજે રોજ અલગ અલગ જગ્યાએ જે બહેનો પણ રસોઈ બનાવતી આપણને નજરે પડતી હોય છે, તો એ છે એમનું આત્મનિર્ભર બની રહેલી હોય છે. એટલે રસોઈ માત્ર ઘર સુધી સીમિત નથી હોતી, પરંતુ તે આર્થિક સશક્તિકરણનું સાધન પણ બની શકે છે. એક સારો રસોઈયો બનવા માટે પ્રેમ, ધીરજ અને સર્જનાત્મક અને શીખવવાની ઈચ્છા જરૂરી છે. અંતમાં મિત્રો, હું એટલું જ કહું કે રસોઈને માત્ર જવાબદારી ન બનાવો, તેને સહભાગિતા બનાવો, તેને પ્રેમ અને સન્માનનું પ્રતીક બનાવો. કારણ કે જ્યાં રસોઈમાં સહભાગિતા હોય છે, ત્યાં ઘરમાં ખુશી, સમજૂતી અને એકતા આપમેળે આવી જતી હોય છે. ધન્યવાદ. જો આ એપિસોડ તમને ગમતો હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ગમે તો આગળ શેર કરજો.